હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં ગદ્યખંડ. ઓકે, જે તમારું ગાલા અસાઇનમેન્ટ ગુજરાતીનું છે એમાં વિભાગ નંબર ડીમાં ગદ્યખંડ આપેલું છે, તો એનું સોલ્યુશન જોઈશું. વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને હા મિત્રો, જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. સાથે સાથે તમારી સ્ક્રીન પર જે મોબાઈલ નંબર તમને દેખાઈ રહ્યો છે તેના પર મિત્રો કોલ કરી દો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જવાની છે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે, PDFમાં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આવી જશે, નો પ્રોબ્લેમ. ઓકે, પોતે પોતાને માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો નહીં. પહેલું શરૂ કરી દીધું છે આપણે. પોતે પોતાને માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો અને પારકા ઉપર આધાર ન રાખવો, એનું નામ સ્વાસ્થ્ય છે. ઓકે, સ્વાસ્થ્ય. જે ખરા સ્વાસ્થ્યી મનુષ્ય છે તેઓ પોતાને યોગ્ય ન હોય તો એટલે પોતાનો જેનો બદલો કોઈ પણ પ્રકારની ઉપયોગી શ્રમથી વાળ્યો ન હોય તેવા ફળને કદાપી સ્વીકારતા નથી. તેમણે પોતાના બળ અને પરાક્રમી ઉપર વિશ્વાસ હોય છે અને તેમાંથી જે પ્રાપ્ત થાય તેને મોટી સમૃદ્ધિ માને છે. તેમને ધનવાન થવાની, અધિકાર ભોગવવાની, કીર્તિ મેળવવાની ઈચ્છા નથી હોતી. એમ નથી, પરંતુ જે બધું પોતાના બહુબળથી જ મળે છે ભોગવે છે નહીં, પારખી ખુશામતથી તે લેવાને કદી ઈચ્છતા નથી. ઓકે, તે ન મળે તો તે શોક પામતા નથી. સ્વાશ્રય એટલે શું? તો કે પોતે પોતાના માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો અને પારકા ઉપર આધાર ન રાખવો તેનું નામ. ઓકે, પોતે પોતાના માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો અને પારકા ઉપર આધાર ન રાખવો તેનું નામ છે સ્વાશ્રય છે. ઓકે, સ્વાશ્રય મનુષ્ય શું સ્વીકારતા નથી? તો કે સ્વાશ્રય મનુષ્ય જે ફળનો બદલો પોતાના ઉપયોગી શ્રમથી વાળ્યો ન હોય તેવા ફળને કદાપી સ્વીકારતા નથી. ત્યારબાદ સ્વાશ્રય મનુષ્યને તેના ઉપર વિશ્વાસ હોય છે. તો કે સ્વાશ્રય મનુષ્યને પોતાના બળ અને પરાક્રમ ઉપર વિશ્વાસ હોય છે. સ્વાશ્રય મનુષ્ય શું લેવા ઈચ્છા નથી રાખતો? તો કે સ્વાશ્રય મનુષ્ય પારકી ખુશામતથી કોઈ વસ્તુ લેવાની ઈચ્છા રાખતો નથી. ઓકે, સ્વાશ્રય મનુષ્ય પારકી ખુશામતથી કોઈ વસ્તુ લેવાની ઈચ્છા રાખતો નથી. બીજા નંબરનું જોઈશું. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. PDF માટે કોલ કરી દો મિત્રો, તમને આપેલો છે મોબાઈલ નંબર. ઓકે, બારડોલીમાં આજે હું એક નવી સ્થિતિ જોઉં છું. અગાઉના દિવસોની મને યાદ આવે છે કે તે કાળ આવી સભાઓમાં પુરુષો જેટલી બહેનો પણ આવતી હતી અને હવે તેમાં પુરુષો એકલા જ સભામાં આવો છો. તમે કહેવાતા મોટાઓનું જોઈને મલાજો શીખવતા દેખાઓ છો, પણ હું કહું છું કે આપણી બહેનો, માતાઓ, સ્ત્રીઓ આપણી સાથે નહીં હોય તો આપણે આગળ ચાલી શકવાના નથી. કાલ સવારે જપ્તીઓ આવે, આપણી ચીજો, વાસણો, ઢોર ઢાંકર લઈને જવા જપ્તીઓ આવશે. જો આપણી બહેનો આ લડતથી વાકેફગાર નહીં રાખી હોય તો તેમણે આપણી જોડે જ તૈયાર નહીં કરી હોય તો આ લડતમાં પુરુષોના જેટલો જ રસ લેતી નહીં કરી હોય તો તે વખતે તેઓ શું કરશે? ઓકે, પ્રશ્ન: બારડોલીમાં આજે કેવી સ્થિતિ છે? તો કે બારડોલીમાં આજે એવી સ્થિતિ છે કે સભામાં પુરુષો એકલા જ આવે છે અને અગાઉના દિવસો જેમ બહેનો આવતી નથી. એ સમયે સભામાં પુરુષની જેમ કોણ આવતું હતું? તો કે એ સમયે સભાઓમાં પુરુષની જેટલી જ સંખ્યામાં બહેનો પણ આવતી હતી. ઓકે, સભામાં કોણ નહીં આવે તો સાથે જ નહીં ચાલી શકાય. તો કે જો આપણી બહેનો, માતાઓ અને સ્ત્રીઓ આપણી સાથે નહીં આવે તો લડતમાં સાથે ચાલી શકાય નહીં.
ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો કે સત્વમાં સ્ત્રીઓનું પ્રદાન અથવા બાલડોરીની રડત અથવા તો નારી શક્તિ. ઓકે, મસ્ત શીર્ષક આપેલા છે આપણે, તમે કોઈ પણ એક લખી શકો છો. ત્રીજા નંબરનું વ્યક્તિને માટે શું, ઓકે, સમાજને માટે શું. જીવનના 3 પ્રકાર છે. બીજાને મારી જીવવું એ પ્રકાર સર્વસ્થ અને જે છે સર્વસ્થ છે, અને આને જીવન કલહ કહે છે. અને આ પ્રકારથી જીવન ટકે છે અથવા તો બહુ ને બહુ તો વિસ્તાર પામે છે ને એટલો જ એમાં લાભ પણ છે, પણ એમાં જીવન સાફલ્ય નથી. બીજો પ્રકાર પરસ્પરના સહકારનો છે. દરેક જાતિ, રાષ્ટ્ર, ધર્મ પોતાની વિશેષતાઓને કારણે એકાંગી જ હોય છે ને એકબીજાની સહાયથી એ એકાંગીપણું મટી જાય છે અને તેથી જીવનનો વિકાસ થાય છે. ને આમાં જીવનનો ઉત્કર્ષ છે, પણ એમાં જીવનની સાર્થકતા નથી દેખાતી. જીવન પણ અંતે આત્મસાક્ષરતાનું સાધન જ છે. તે સત્યને ધ્યાનમાં આવ્યા પછી શું કહે છે, સર્વાપણ માટે છે. જીવનનું એ મનુષ્યના હૃદયને સ્ફુરે છે અને આ શું કહે છે, સ્વાપર્ણ દ્વારા જે જીવનને લીધે છે તેને કંઈક જુદું જ છે. ઓકે, અને એ મારફતે જીવનનો પરમ ઉપદેશ સમજાય છે અને સફળ થવાય છે. કાકા સાહેબ કાલેગરે લખ્યું હતું. ઓકે, જીવનના કેટલા પ્રકાર છે, કયા? જીવનના 3 પ્રકાર છે. એક, બીજાને મારીને જીવવું, જીવન કલહ. બીજો, પરસ્પરનો સહકાર. અને ત્રીજું, પરાર્થ માટે સ્વાર્થ દ્વારા જીવવું. ઓકે, જીવન કલહ કોને કહે છે તો કે બીજાને મારીને જીવવું એ પ્રકારનું જીવન કલહ છે. ઓકે, જીવનનો ઉત્કર્ષ શેમાં રહેલો છે તો કે એકબીજાના સહકારથી એકાંગીપણું મટી જાય અને જીવનનો વિકાસ થાય, તે જીવનનો ઉત્કર્ષ રહેલો છે તેમાં. ઓકે, ચોથા નંબરનું ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો કે જીવનની સાર્થકતા અથવા તો જીવન જીવવાની કળા. ઓકે, મસ્ત શીર્ષક આપી દીધું આપણે. ત્યારબાદ ચોથા નંબરનું માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન. મિત્રો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નહીં. અને આખા ગાલા અસાઇનમેન્ટનો સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 100 રૂપિયા મળી જવાની છે, તો જરૂરથી કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, માધવપુરના સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. માધવપુર ભારતની ધર્મ સાધનાનું સંગમ સ્થળ છે. સાધકોનો માળો અને ભક્તોનો મેળો છે માધવપુર. અહીં સદીએ મહાન સંતો આવ્યા છે. સમય દેવતાનો રથ અહીં થોભ્યો છે. ગીતો અને મંત્રો સાંભળવા સાગરકાંઠાની પૂર્વે લીલુંછમ મધુવન છે. પૂર્વ વિષ્ણુએ અને મધુર દૈત્યનો અહીં વધ કરેલો. ગતા વાવમાં ગદા ધોયેલી, એથી આ ભૂમિ તપસ્યા માટે વધુ અનુકૂળ બની એવો સંખદ પુરાણમાં ઉલ્લેખ છે. ને લોકો મધુવનને રૂપેણવાન પણ કહે છે. ઓકે, પરિશ્રમને ધવન ઉજ્જવળ રીતિનો અનંત પટ છે ને ચાલ્યા જ કરે છે. ઓકે, દક્ષિણ બાજુએ જાઓ તો દ્વારકાધીશ વચ્ચે અને આવે સુધામાપુરી, પોરબંદર, એની વચ્ચે સંગમ નારાયણની દેરીઓ આવે છે. સૂર્યનારાયણની મૂર્તિઓ જોવા મળશે ને વીતીલા સડકો સેંકડો બલ્બે હજારો વર્ષ સાથે તમારી વર્તમાન ક્ષણોનો વાતો કરશે ને જગતની ત્રિકાલ સંધ્યામાં તમે સાક્ષી બનશો. ઓકે, પશ્ચિમ દિશામાં શેનો પથ આવેલો છે તો કે પશ્ચિમ દિશામાં ધવલ ઉજ્જળવર રેતીનો અનંત પટ આવેલો છે. ભારતીય ધર્મસ્થાનનું સંગમ સ્થળ કયું છે કે માધવપુર એ ભારતીય ધર્મ સાધનનું સંગમ સ્થળ છે. માધવપુરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે માધવપુરને રૂપેણવનના બીજા નામે ઓળખવામાં આવે છે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. સૌરાષ્ટ્રનું સાગરતીર્થ માધવપુર. ઓકે, ત્યારબાદ એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્તિ થતી જશે. અને જ્ઞાન પ્રાપ્તિનો આ જ માત્ર ઉપાય છે. બૂટ પોલિશવાળો પણ જેટલો એકાગ્રસ્ત થશે તેટલા જ
જોડાને વધારે ચમકવાળા બનાવશે. એ જ રીતે એકાંગતાને લીધે રસોઈઓ વધુ સારી રસોઈ બનાવશે તો ધન મેળવવા અને ઈશ્વરની આરાધના કરવા માટે તે અન્ય કોઈ પણ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું જ કાર્ય વધારે સારું થશે. માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય આ જગતમાં બધું જ જ્ઞાન ક્યારે મેળવાયું છે? આપણે એના દ્વારા કેમ ખખડાવવા તે જાણીએ તો યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે પીછાઈને તો જગત તેના રહસ્યોને આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે. એકાગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે. સ્વામી વિવેકાનંદ શું કહે છે? પ્રશ્ન છે. હવે સ્વામી વિવેકાનંદે કીધું છે, કહી દીધું. હવે પ્રશ્નો: જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો છે? તો કે જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય એકાગ્રતાની શક્તિને કેળવવી તે. બીજું છે બૂટ પોલિશવાળાનો અને રસોઈયો વધુ સારું કામ ક્યારે કરી શકે? તો બૂટ પોલિશવાળો અને રસોઈયો જ્યારે એકાગ્રસ્ત કરીને કામ કરશે ત્યારે તે વધુ સારું પરિણામ આપી શકે છે. ત્યારબાદ કઈ શરતને જગતમાં તેના રહસ્યોને આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે? તો કે જો આપણે યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે જાણીએ તો એકાગ્રતા દ્વારા શક્તિઓનો કેન્દ્રીય કરીને તો આ જગતને તેના રહસ્યોને ખુલ્લા કરવા તૈયાર છે. ઓકે. ત્યારબાદ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. એકાગ્રતાનો મહિમા. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. એકાગ્રતાનો મહિમા. સ્વાર્થન તાળી. 6 નંબરનો જોઈએ મિત્રો. વિડીયોને લાઈક, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ, અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય વિકાસ અસાઇનમેન્ટ પરીક્ષાનો, તો તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, તેના પર મિત્રો કોલ કરી દો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જવાની છે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે. સ્વાર્થ તાળી. પીઝાઓને ખાતર જીવવું, એમાં વ્યક્તિનું ઘડતર આખું શાસ્ત્ર સમાયેલું છે અને તેનો પહેલો પાઠ સાહજિક રીતે કૌટુંબિક જીવનમાં શી શક્યા સાચા પ્રેમમાં માણસોને પોતાનામાંથી બહાર ખેંચવાની શક્તિ, સાચા પ્રેમમાં ઉદારતા છે, નિસ્વાર્થપણું છે, બલિદાન છે, પ્રેમથી જ માણસ પહેલીવાર બીજાઓનો વિચાર કરતો થાય છે, પોતાની સગવડ વિસારે પાડે છે, પોતાના હૃદય સિંહાસન પર પોતાની જાતને ઉતારવા તૈયાર છે, પતિ પત્ની એકબીજાના માટે, બંને બાળકો માટે જીવે છે, પિતા કુટુંબ ગુજારણ ચાલવા પરસેવો પાડે છે, માતા બધાને જમાડ્યા પછી છેલ્લે જમે છે. આમ સ્વાભાવિક રીતે જાહેરાત વિના, ગર્વ વિના, પ્રેમના મુખ આગ્રહને વશ થઈને તેઓ પોતાનું જીવન એકબીજાઓને કલ્યાણ અર્થે અર્પણ કરતા શીખે છે અને એ શુભ પ્રક્રિયા દરેક માનવને ઓર ખીલી ઉઠે છે. ઓકે. તો પ્રશ્નો: વ્યક્તિ ઘડતરનો પહેલો પાઠ ક્યાં શીખી શકાય? તો કે વ્યક્તિ ઘડતરનો પહેલો પાઠ કૌટુંબિક જીવનમાં શીખી શકાય છે. સાચા પ્રેમમાં શું રહેલું છે? ઓકે. ટ્રુ લવ. ટ્રુ લવ. વોટ ઇઝ અ ટ્રુ લવ? તો કે સાચા પ્રેમમાં ઉદારતા, નિસ્વાર્થપણું અને બલિદાન રહેલા છે. કુટુંબમાં દરેક માનવતા શી રીતે ખીલે ઉઠી છે? તો કે જ્યારે કુટુંબના સભ્યો જાહેરાત કે ગર્વ વિના પ્રેમમાં મૂકી અગ્રણતાને વશ થઈને પોતાનું જીવ બચાવવાના કલ્યાણને અર્પણ કરતા શીખે ત્યારે દરેક માનવ વસ્તુનું ખીલી ઉઠે છે. ત્યારબાદ ચોથું, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો એ કુટુંબ સંસ્કારોનું કેન્દ્ર અથવા સાચા પ્રેમની શક્તિ. ઓકે. મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં. અને જો તમે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ. ચેનલ પર જોડાયા જો, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દેજો મિત્રો.